ફૂઈ ની બહુ કવડે મારે લોહી મીઠું હે ઉઠે ને સીધો રોપા ફરવા ગયો કતો હીરાવ્યો કે ને વિજય ભારતી મહારાજ છે ને ન્યા હે અમારા ગુરુ પછી સડવા મહિના ગયા પછી જરીક મોટા થઈ ગયા બંબઈ જેવી તારી બેન પણ જો મારી બેન આવી હાજ આટો દેવા કોઈ દી નતા હીરી આવી કોઈ દી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની વાઈ ગયા હતા કેટલા હોય કંઈ ખબર નથી મીજો ફરી વાર લીધું વાહિંદા નાખી દીધા ફરી એનો જે કૂસો નાખવાનું બાકી છે તગારામાં હમાઈને તિજોરીમાં ભરેલા હું કાન ફોન મૂકે ગઈ હતી ટાઈમલેક્સમાં સૂરજ ભગવાન દેખાય કારક કારક ને વરે વાદના વાડા આવે છે ને સાટા અંધાર્યાથી હું કંઈ ઉપાડતી આવે થોડા હું આવી ગયા તો ફોનની તો બસ થઈ પડે જો ડુંગરમાં આસા દેખાય એવું है न टाणा में तेरे ऊपर शांत वातावरण है एकदम અહીં ઉઘાડ જેવું है પણ થોડા વાદળા હતા હોય જ ને બી હું ઊભી વાટ જોવાય બિસારી નિરણની માખીઓ આવે એવી હોય ને કવરાવે દે બિસારીઓને ને રાતુને પાડો અંદર બાંધ્યા અને બરત અંદર બાંધ્યો તો છે ને આખડી બહાર કાઢ્યો સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાની હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂર્ણ કરે જો રોટલી કરવા પૂગે વ્યાજ તજરી હા માખ્યું ને મસરની ધરવે મસરની ધરવે લીધી અરે પણ ખાઈ જાય મને તો અટાણે હા ઓલા કારા મસર ઘરમાં આવે ને બધા અટાણે પાછા બહાર નીહરા હોય હાઈ જઈ તે તોડે લઈએ સાહેની કરતી હોય તે હા ઘૂંઘટ કરા તોય પણ તોડે લઈએ હા એવા મસર થેપડ્યા હા આ ઝાડવા મારે લોહી મીઠું હે અરે બહુ જ કવડે પણ તમે બુસ્કોટું પહેર્યા હોય ને ખબર ન પડે ને હા એટલી રહેતા કે બુસ્કોટું પહેર્યા ટ્રેક્ટર બહાર કાઢી નાખ્યું ટ્રેક્ટર બહાર કાઢ્યું ને આમાં ગરમી થાય ને હા મૂંઝ ભરે ગભરામણ થાવ હા ને વારો હોડામાં ના ગેસી મણી નો મેળ આવે ઉભા ગાહ કુકાવાય ગાહ કઈ હા કુકાવાય ગાહ વિજય બાપુ મેં વેલો હા મળ્યો હવા 5 વાગે ઉઠાડી કે હું કે કુકાવાય જ્યાં કે ગુરુજીને મેળવ્યા પૈકી લાગવા ગુરુ પૂનમ હે ને હા ગુરુ પૂનમ હે ને તેને ગુરુજીને પૈકી લાગવા ગા બધા છોકરા હા વાડીયું માંથી બધા છોકરા ભાઈ હે બધા વાડીયું વાળા જો હે ને 9 થેગા અને હંજવારીયું પોતાન ઠામ ને બધું થેગું ઢોરની પાણી કરવાના રહ્યા ને નાખવાનું રહ્યું તી હું મોટર ચાલુ કરતી આવા તો તાજું પાણી આવે ને તો પીએ લઈએ ધ્રવ કરે ને પીએ લઈએ કુંડામાં હે થોડું કંઈક પાણી લાઈટ તો હમણાં વહેલી આવે છે 5 વાગે આવે છે હવારી ન કરતા 9 હવા 9 આવતી હતી વાટ જોવી પડે પણ વહેલી આવે છે તી ગમે ત્યારે ચાલુ કરીએ તો હાલે ને તડકો રૂપારો નીકળ્યો કાલે નીકળ્યો તો ઉઘાડ થઈ ગયો એકદમ
ને આ આંબા જવાય છે ને એમાં પાણી લાગી ગયું. આ કોરા બહુ વાંધો ને સેટ જો એટલે સફરજન વેલી કોરા જો આ બે આંબાને વિશે એમાં હે ને હું આખરી વિડીયો ઉતારવા ગઈ ને તેમાં માઇક બંધ થઈ ગયું તે અવાજ ઓછો આવ્યો, અડધામાં આવ્યો ને અડધામાં નહોતો આવ્યો ને અમે ઢોર પાણી કરી લીધા ને જ્યાં સીપીઓ હે ને આ એ ગાતા રોપા ભરવા જે આવ્યું આખરી ઉઠે ને સીધો રોપા ભરવા જેવો કતો હીર આવ્યો કે ને ડ્રાઈવ કરતા કરતા ફોન નો વપરાય ક્યાં ક્યાં હોય આખડી જોઈએ બેટા તાળિયું હે ને આ અમે હે ને કહીને મામાનો લે સીપિયા ભરાવ્યા હતા ને એવા સેલો સીપિયો રહ્યો ઢાંકી દીધો હતો. મેં એવો વરસતો હતો કે કાઢાઈ નહોતા આજ ને જ વરસતો હતી કાઢીએ સંભળાવા દેતો અહીંયા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય સંભળાવા દેતો એનો ફોન ચાલુ હોય ટ્રેક્ટર ચાલુ હા ફેરું હે હા સેલો સીપ્યો હે પણ બહુ ખાય છે અસલો ટાણે તા ભીઠા હોય કી ભર્યું કાઢેલી ને તો વર નાખવા થાય એટલે વર આપશે તે નીહરે ન કરતા ઉઘાડાતું જ નહોતું. કાલે કા બધા ભેરા થઈને સારી કાઢલી હું એવું હા સારી કાઢવાની પણ આ પછી મેં વરસતો હતો તેની ને હા રોપા તો મલક ના છે આખી ટોલી ભરાઈ ગઈ લાગે. મણી કીધું હોત તો હું એકલી દોડી જાતા એવડી ટ્રેક્ટર ને એવડી ટોલી ને પાછો તું આ બે હાંભીઓ દેખાય ને ખારક્યું હા ઈ બે ખાલી 7000 ની હોય તો એટલે પોહાય ટોલી લઈને જાઉં એ ઠીક. ઓહો એવું કઈ 3500 ની એક આવે ઇઝરાયલી ખારેક. એ સિવાયના બીજા હે તો નીકળ્યા હે હા ખાઈ માને ભાવે ને તાળિયા હા એવા હાટ ખારીકો ભાવે તે પછી ભાઈ ને લે નાખી ભલે કે ખાતા રાખ ખાઈ લેવી ન પડે આપણે કા. હા અવાજ હમો કરલા જરાક. રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખે. હું છે ને રોપા ભરવા ગયો તો ઉઠે ને સીધો વાંથી સુમિત બાગમાંથી રોપા મગ્યા હતા ભીમભાઈ સંજયભાઈની નર્સરીમાંથી રતાંગથી. તો ડમ્ફરવાળો નીકળ્યો હતો ને તો એ કે આ ખોડી હરાઈ કે તમને દેતો જા આપણે હોટલે કીધું તો આ સા પાણી પીતા જાવ ને ઠોલવે છે એવડું ડમ્ફર લઈને ના આવે ને એટલે બસ નીહરે ની ને આ હા તો હું છે ને ટ્રેક્ટર ટોલી લઈ ને ગયો તો હા ભરી ભાગી ગયો. અને ભીમભાઈ ને તાજ છે નહીં તો ખબર છે તમને કે નથી ખબર? નેત ખબર નથી ખબર ના તો એ છે ને આજ ગુરુ પૂનમ છે ને તો ગુરુ પૂનમની તમને બધાને હાર્દિક શુભકામના. ભીમભાઈ ને 4-5 જણા છે ને અમારા ગુરુ છે ને આપણી કુકાવાય હા અમરેલી મોટી કુકાવાય લગભગ કે નાની હોય મોટી જ છે લગભગ મોટી કુકાવાય ન્યા હે અમારા ગુરુ તો ન્યા ગા. હા અમારા ગુરુજી ન્યા હે બધાને મારાથી ન પુગાણું. વિજય ભારતી મહારાજ છે ને ન્યા હે અમારા ગુરુ તો એ ન્યા પૈકી લાગવા ગા દર્શન કરવા અને ઘૂમરો મારે ને પાછા ભાગી 4-5 જણા એવું થયું. ઈ તું હમાઈ નું તો 4 વ્હીલ લઈને ગા એટલે મને એવા વાવડતા ઉતા એટલે મેં બહુ બહાર ન કર્યું નકો હું જાત. 11 વાગે કા ને અમે હે ને મોટી માં દીકરી સા પીએ લીધો ભીમાભાઈ તો છે નહીં ને ગીગી મોહી એટલે પૂરો ફેરવ્યો કે મારે પીવો લાવી નહીં થોડોક ગીગી મોહી પીની મોટી માં નું અમત્રેની સા પીધો ને યાક રોટલાનું ટાણું થયું હવા 11 થઈ ગયા. રમીલા આજ ગઈ રોટલા કરવા અને હું બનાવવા શાક બનાવું અમારે ટમેટાનું કોરું મરું ટમેટાનું બનાવું. ભીમાભાઈ હે નહીં મારા બામો છે નહીં અમે 5-6 જણી હે. મિલન ભણવા ગયો માયા ભણવા ગઈ ને માયાને ટિફિન દેવા જવાનું હોય પણ એક જરા કે ખાઈ તો શાકતા ને થોડુંક દહીંમાં નાખી દી હું 2-4 બટકા ભરે બહુ ખાતી ને ધીરે ધીરે એવા થઈ જાય એ વાત કરવી જ પડીએ ફરજિયાત. દહીંમાં તો કંઈ આલી જ નહીં. મારા ફૂઈને ગીગી મોહન ભીની મોટીમાં એ ફરી આમ બેઠી રૂપારી ટાઢો ટાઢો પવન આવે રૂપારી બરાબ થઈ ગઈ તે વાતું ચીકે ને બેઠા જ્યાં યાકતા હે ને પાકે હું કહું ટમેટાને યાક થતા બહુ વાર ન લાગે. અને હું આ બનાવવા મારે ગીરા ભજીયા હતી જ્યાં ગોર પોલાઈ રહ્યો અને એને કહું ઉગરાવ નાખા તો યા કંઈ પાકે જઈ ને તેલ મૂકે દા
12 વાગવા આવ્યા અને શાક બનેગું, રોટલા બનેગા અને મિયા હે ને ભજીયાનું ખીરું બનાવી લીધું. અને મારું માખ્યું લગભગ સુમાહામાં બધા થાય જ, કોશિશ તો કરીએ ઉડાડવાની પણ તોય પણ બેહી જાય ધરા. જો અમે પેલો ઘણવો નાખી દીધો હતી સડવા મહિના ગયા પછી જરીક મોટા થઈ ગયા, બંબઈ જેવી કરવા હતા નાના પણ ધરાર મોટા થઈ ગયા. ને જરીક લોટ ઢીલો રાખ્યો, ઢીલો લોટ રાખીએ ને તો ભજીયા ઉપર પોસા થાય, ઢીલો રાખીએ એટલી મોટું જ પડી જાય. જો વાગ્યા છે ને 12:15 થઈ ગયા, 12 ને 15 મિનિટ થઈ ગઈ ને હું જ્યાં માયાને ટિફિન દેવા આજ કોઈને જ મૂકે આગો રણાવાય માયાનું કંઈક ખાતું ખોલાવવાનું હતું હતી અને મારા મામો ધૂનમાં ગયા ને અમે 4-5 બાયું જ છે રોગી હતી. જો આગળ ભજીયા બનાવીએ ને એ બધા બપોરા કરવા બેહે, ભીની મોટી માં ને ગીગી મોહીન માર ફૂઈને હું કહું આગળ 5 મિનિટમાં પૂગે જાય, ખાઈ ખા દેતી આવવા ટિફિન. ઝીણી જવેણી પડે બહુ તો ને ત્યાં દેખાય ડુંગરમાં પણ ફૂહિયા વરહે ભીંજાય એવો ને તો વરસતો. જો અમારી માયા પેઇન્ટિંગ કરે, સાહેબી ચિત્ર આપ્યું ને કલર પૂરવા જોઈએ એટલે ફૂગે ગઈ પૂરતી. તારું નામ કાં હે બી? નાયરા. ઠીક. હા ઠીક, તારી બેન કોણી હે? એનું નામ કાં હે? આ રાધા. બસ ઓલી વર્ષા. ઠીક. હા હે વાહ. જા બધા છોકરા લેસન કરે, પેઇન્ટિંગ કરે. એ હા તી કેટલો પૂરાય કે તો હજુ તો બાકી લાગે ને પૂરવાનું એવું છે. જા બધા હે ને ખાવા બેસે કે એવા મુરુ મીરા ને અર્જુન ને બેઠા ને અમાર માઈકુ બેઠી. તાર ખાવામાં એ ભાત ઓય ખાવા તાર ની જો પૂણો વાગે કહો ને હું મી ટિફિન દે દીધું માયાની ને ખાઈ લીધું ને પાછું ઘેર લેતી જ્યાં થોડુંક એક ખાઈ કટક બટક બેસી બટકા ભરે ઘડીક તાર હું નહીં કે મામા આવું હું તાર ભેગું મળી દેખે ને એટલી કરે ને બાપો કે મને મામો કે આવે ને તો રોવે નહીં કે હું એ જઈને બપોરા કરેલા ને એ માએ રમવા માંડી હતી. હું કાં ના ઘેરતા નહીં લે જા તો હું રમાઈ કે થોડોક નાસ્તો દીધો થેલામાં મૂકી દીધો. હું કાં 3 વાગે ભૂખ લાગી તો ખાઈ લીધી. બતાય તેરા હાલો મળી હા મળી તો આપણે આપણું કામ કરી લઈએ. વાતું તો પછી થાય અમારા આગળ કારે કીધું એને જે અમારો બિઝનેસ છે ને ભાઈ. જો મારી બેન આવી હાજ આટો દેવા કોઈ દી નતા, હીરી આવી કોઈ દી. હા હું તો આ પગ ગહાઈ ગયા મારા તો એ તો પહેલા આમના કેદુક ની નેતા આવી પગ કાં ગહાઈ જાય પહેલા આ તા કેદુક ની નેતા આવતી નકર આ આવતી તાર આવતી હમણાં એકાદી પરવેશમાં એની વહી ગઈ છે રોકાણી હતી ના હું જેથી દીધી હા જેથી ગઈ બે પેલી આવી પછી આ રોકાણીઓ પછી આ પૂંજારી વાળી વિશાલ મૂકે ગયો હા 4-5 મહિના થયા ને આવી રાજીને વધારે ઉતારવો હે જો મારી જેઠાણીની બેન થાય એટલે મારી બેન ના હા ઈ બરોબર. જૂનાગઢ થી આવ્યા મી આ બેન ની દીકરી છે એ મારી માયલી ને પણ મારે ઈ બેન થાય ને હા જાણી મારો ભાઈ થાય ને આ પણ બેન જ કહેવાય ને મારી જેઠાણીની બેન એટલી બેન જ ના હા ને હા જણાય ભાઈ મારો ઓળેદરો છે એટલે ભાઈ જ કહેવાય ને હાલવા કે ને દેતા જો મારી વહુ પણ આજ આવી બેહવા ઈ માને આવીને ઈ જ વાત છે. આવીને હા
ત્યારમાં રાજી આજ આવી ન કરે પાહે ને પાછી તો કામ મારા પાસે બા ના કરે બસ ઈ કે આવું હતું ને તાતા ક્યાં ક્યાંક મેં આવે ગો ને કાંઈક કોક મહેમાન પૂગે એવું કઈ નહીં રે હું થોડો કહ્યું એ વાત મહેમાન દોરી જ પૂગે આવી દીકરી મારી ન કરી કોઈ દી નો આવે આ બધા ગાતા પુણે ફરવા ઓરડે નાથી બધા છોકરા આવ્યા જો કારો સાકો બેઠો મેરું કોઈ દી નેતા તો મેરી આજ મહેમાન ફેરો જ આવ્યો હા મેરું મહેમાન ફેરો અહીં કામ કાયમ ફેરા જોઈ અટાણે મહેમાન હા લીલું તો જાર ની તાર હોય પણ મેરું ની કોઈ દી ટાઈમ ન જડે કે દુકાન ની વધારે પડતો હોય ની કામ હોય ને તે નો કોઈ દી આવે આ પર મારી દીકરી છે હતો એકવાર વાતું હાલે એક મારી નણંદ આકો ઝીણકી બેઠી એક આ મારી મોટી નણંદ બેઠી અમારી મોટા આ અમારા મોટા બેન છે વાગ્યા છે ને હવા 100 જેવું થઈ ગયું ને મીઠોર પાણી કરી લીધા વાહિંદા નાખી લીધા વાઠી વટાઈ ગયું ને ભીની દોવા જાઉં ભીહાટું ખાંડતા કરે મીકું એ દોવા જાઉં એટલી વાર હે ને તો વરાપરું પારી દીધી 2-3 દી થયા દીધી પણ કાયમ એકાતું હરવણું આવે આજ વાંધો ને તે બાજુ મીર હરવણું કાઢ્યું ને તડકો ઉતરું પારત બધું હુકાઈ ગયું છે આ કોરામાં આ એક ખીલામાં જરીક પાણી ભર્યું એકમાં ભર્યું એ બાકી જરૂર પર બધું વવઠાઈ ગયું માંડવી ત્યાં બહુ વધતી જાય હજી તો કંઈ હાથી ને તેલું નેદાણું ને તો એ પાટલા થોડા દેખાય પછી અમારે હે ને ટૂંકી જારી હોય ને તે વેલેરા પાટલા ફૂટકે છે ને તડકો કારીક નીકળે ને ઘડીક વરે અટાણે હાઈ ઢુકડું વરે ઢાકલા જેવું થઈ જાય અહીં તો ઉઘાડ થઈ જાય ઘરે આકાશ દેખાય